ગુજરાતમાં આજે બપોર બાદ ચોમાસું દસ્તક દેશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ વરસ્યો. નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, જ્યારે સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ આગાહી કરવામાં આવી. રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ. ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રફ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ન્યૂઝ રૂમથી કામેશ ચોકસી અમારી સાથે જોડાયેલા છે. કામેશ, જે પ્રમાણે બસ હવે ચોમાસું ઢુકડું જ છે, ત્યારે શું સ્થિતિ છે હાલ વરસાદની? બિલકુલ કિન્નરી, આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાત જેની કાગડોળે રાહ જોઈ રહ્યું છે તે ચોમાસાની સત્તાવાર રીતના હવે ગુજરાતમાં એન્ટ્રી થવા જઈ રહી છે અને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે માયાનગરી મુંબઈની વાત કરવામાં આવે, મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો અંધેરી, કુર્લાથી માંડી અને કિંગ સર્કલ સુધીના જે વિસ્તાર જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડી ગયો. નીચાણવાળા વિસ્તારો તમામ જળમગ્ન થઈ ગયા છે. મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાને પણ માઠી અસર થવા મળી રહી છે. જે અહેવાલ પ્રાપ્ત થયો છે તેને લઈને વાત કરવામાં આવે તો લોકલ ટ્રેનના સમયમાં પણ બદલાવ કરવામાં આવે છે. કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે અત્યારની સ્થિતિની તો ગઈકાલે રાતથી શરૂ થયેલો ભારે વરસાદ અત્યારે પણ મુંબઈમાં યથાવત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ સાથે જ આપણે ગુજરાતની વાત કરીએ તો મુંબઈમાં જેવી રીતના સત્તાવાર રીતના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે હવે ગુજરાતમાં બપોર બાદ હવે ચોમાસું ધીરે ધીરે પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પણ કહી શકાશે કે વલસાડ સહિતના જે ભાગ છે ત્યાં આગળ ખૂબ સારો વરસાદ પડ્યો હતો. 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો 24 કલાકની સ્થિતિમાં ઉમરગામમાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મહત્વની વાત એ છે કે બપોર બાદ હવે ચોમાસું સક્રિય થશે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કેવી રીતના શું સ્થિતિ બની રહી છે તે તમામ બાબતો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું. મુંબઈની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર જિલ્લાની સૌપ્રથમ વાત કરીશું. રત્નાગીરીથી શરૂ થયેલું ચોમાસું જે છે તે ધીરે ધીરે આગળ વધ્યું છે. જે રીતના અત્યારે સ્થિતિ બની રહી છે તે રીતના મેપના માધ્યમ દ્વારા આપણે સમજી રહ્યા છે. સ્પષ્ટપણે અત્યારે જે કહી શકાશે કે જે અત્યારે સિનોપ્સિસ બની રહ્યા છે તે રીતના અત્યારે વાદળો ઘેરાઈ ચૂક્યા છે અને આ વાદળોની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે ને તેને લઈને કહી શકાય કે રત્નાગીરીમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં અત્યારે આજે સમગ્ર દિવસભર ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને લઈને નવી મુંબઈથી માંડી અને જે મુંબઈના વિવિધ ભાગો જે છે ત્યાં આગળની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જેની સીધી અસર અત્યારે મુંબઈના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. કિંગ સર્કલથી માંડી અને સબવે, અંધેરી સબવે સુધીના વિસ્તાર જે છે તે જળમગ્ન થઈ ગયા છે. અત્યારે વહેલી સવારથી વરસાદનું જોર યથાવત છે. સ્થિતિની વાત કરીએ તો હવે ગુજરાતની તો ગુજરાતમાં બપોર બાદ હવે ચોમાસું આગળ વધે તેવી સંપૂર્ણ સંભાવના અત્યારે આ મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે. કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે જ ઉમરગામમાં તો વરસાદ પડી ગયો, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને વાપી સહિતનો જે લોકલ એરિયા જે છે ત્યાં આગળ વાપી, વલસાડ, નવસારી સહિતના ભાગોમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં વહેલી સવારથી અત્યારે તડકો નીકળ્યા બાદ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે ને જેને લઈને વાદળો ઘેરાતા બપોર બાદ વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જે વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો વડોદરામાં પણ અત્યારે જેવી રીતના સિસ્ટમ વાદળો ઘેરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ને જેને લઈને સ્પષ્ટપણે સંકેત મળી રહ્યા છે કે બપોર બાદ વડોદરામાં પણ વરસાદ નું જોર યથાવત જોવા મળી શકે છે ને જેને લઈને વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને ત્યાં આગળ પણ વડોદરા સંલગ્ન જેટલા ભાગો જે છે, ગોધરા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે મોરબીની તો મોરબીમાં પણ વહેલી સવારથી જે વાદળો ઘેરાયેલા છે, વાદળછાયું વાતાવરણ છે ને બપોર સુધીમાં વરસાદ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કહી શકાશે કે મહારાષ્ટ્રમાં શરૂ થયેલું ચોમાસું ધીરે ધીરે હવે આગળ ક્રમાનુસાર વધી રહ્યું છે. બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી થશે. સુરત સહિતના ભાગોમાં વરસાદ વરસશે. વાપી સહિતના ભાગોમાં સારા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના. વડોદરા સહિતના ભાગોમાં વરસાદ પડશે ને આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબીમાં પણ
જેવી રીતના અત્યારે જે વાદળો ઘેરાવાની સ્થિતિ છે જેને લઈને વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કહી શકાય છે કે સત્તાવાર રીતના આજે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, ચોમાસાનું વેલકમ થશે અને જેને લઈને વાત કરવામાં આવે તો ધરતીપુત્રો માટે ખૂબ મોટા અને આનંદના સમાચાર કહી શકાશે. જી ધન્યવાદ કામેશ.